દૂર દૂરથી બધા સંતો ભક્તો મંતો આવ્યા. બધાને જય ગુરુ. આપણને સંતોએ સત્સંગનો મહિમા બહુ સમજાયો છે કે સત્સંગ की आधी घड़ी आधी में पुण्य तुलसी संगत संतनी कटे कोटी अपराध. કે સંતોનો સંગ થાય આમ તો એ સત્સંગ, સત્યનો સંગ થાય એ સત્સંગ. સંતો સહી સમજાવે કે સત્ય શું છે, એટલે સત્ય સંતોનો સંગ ઉત્તમ એમ કીધું. સંતોનો મહિમા એટલે કીધું સંત દેખી નમન કરીએ છીએ, પટમાં આવીએ છીએ કે છે ને, એક ગુના ક્યાં કરે લાખ ગુના બક્ષિસ. સંતોનો સંતો और पारस में तुम बड़ो अंतरो न पारस लोहे को कंचन करे संत करे आपसो. કે સંતો છે એ પોતાના જેવો બનાવી દે છે. પારસ પણ ઘોડાને સ્પર્શ કરે તો સોનું બને, પણ પારસ ન બને. જે સંતો છે એ પોતા જેવો બને, એટલે સંતો એવા બનાવવા માંગે છે. સંતો આપણને પ્રથમ તો આ મનુષ્ય દેહ કેમ મળ્યો છે એ સમજાવે છે. આપણને ખબર નથી હોતી, પણ સંતો આપણને આવ્યો પણ જાણ્યો નહીં મન ખાતે એનો મરમ શેર અનાજને કારણે કોટી બધે કરમ. આપણને મનુષ્ય દેહ મળ્યો છે પણ આપણે જાણતા નથી, જાણવાનું રહી જાય કે કેમ મળ્યો છે એ ખબર નથી. મનુષ્ય અવતાર મળ્યો તો છે, પણ આપણે તો બસ ખાવું પીવું ને હોવું એ છે માણસ એ. પણ કાંક સફળ મનુષ્ય દેહ મળ્યો ને, આવ્યો મનખો આપણને મળ્યો છે, પણ એને સુધારો સમજો કે મનુષ્ય દેહમાંથી જ દેવો બની ગયા. દેવો છે ને એ મનુષ્ય દેહથી જ બન્યા, ભગવાન બની ગયા. અવતારી પુરુષો જે આ મનુષ્ય દેહ ધરીને આવ્યા, અને રાક્ષસ બને તો મનુષ્યમાંથી જ બને છે, બધું બને. પણ સંતોનો જો આ સંબંધ લાગી જાય તો એને ખબર પડે. દેવોને દુર્લભ એમ સંતોએ કીધું. મનુષ્ય દેહ છે ને એ દેવોએ આશા કરે કે અમને જો મળે ને તો અમે પણ આ ભજન કરીએ, ભક્તિ કરીએ. પણ આપણને તો મળ્યો છે, મળી ચૂક્યો છે, પણ આપણે સમજતા નથી, જાણતા નથી કે મનુષ્ય દેહની કેટલી કિંમત છે, અમૂલ્ય છે, અણમોલ છે. ન કે જોતા જોતામાં દિવસો તો જાય છે. સંતોએ કીધું છે ને કે જોતો જોતામાં દિવસો વહી જશે, 21,600 કાળ ખાશે. કે આપણા શ્વાસ આજે હાલી ગયા છે 21,600. માણસને એના ઉપર જીવન છે. ઓમ નથી, ઉંમર નથી, કોઈ ઉંમર નથી આપી, શ્વાસ આપ્યા છે. એટલે સંતો કહે છે શ્વાસાની કિંમત કરી, શ્વાસનું સ્મરણ કરી. આ શ્વાસે શ્વાસે આપણને કુંભારામ બાપુએ વાણીમાં સમજાય કે ભાઈ હરદમ જાગી હેતેથી ફેરવો મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો ને હરિની માળા શું કહે છે? હરદમ દમ આપણો શ્વાસ જે હાલે છે, હરદમ ને જાગી હેતેથી ફેરવો, પ્રેમથી ભાવથી આવી માળા કે ફેરવો. સંતો આપણને આ કે પોતાના આત્માને ઓળખવો હોય, આત્માને ઓળખ્યા વિના લક્ષ મળતી નથી. એટલે સંતો સમજાવે છે કે તો શું કરવું? તો આવું ધ્યાન કરવું પડશે, ધ્યાનથી જ્ઞાન થશે. તો એ ધ્યાન આપણને સંતો સમજાવે છે. ગુરુ ચરણે જઈ તો સમજાવે, ગુરુ બિના જ્ઞાન ન ઉપજે. કીધું ને ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે નહીં ભેદ. ગુરુ બિના સંશય ન મટે. ભલે ને વાંચે 4 વેદ, કે 4 વેદ વાંચે, શાસ્ત્રો વાંચે, ગીતાજીમાં ગમ ન પડે તો ગુરુ ગુરુ મળે ને તો બધી ગમ પડે. ગુરુ ગમ પડે તો કુંભારામ બાપુએ પણ આપણને એ સમજ્યું કે ગુરુ ઉતારે ભવ પારે. પણ એવું કીધું ગુરુ જ ભવ પાર ઉતારી. બધાએ અવતારી પુરુષો આપણા આવ્યા, જો અવતારી પુરુષો આવીને ગુરુને સેવ્યા ત્યારે શાન સમજાવી. અવતારી પુરુષોને ગુરુ હતા ને, રામકૃષ્ણ ભગવાન જેવા અવતારી પુરુષો, જો રામના ગુરુ વશિષ્ઠ હતા, કૃષ્ણ ભગવાનના ગુરુ પણ હતા. બધાને રામદેવપીરના ગુરુ બાળીનાથ હતા. બધે આ સંતો બધા આ ભજન કરી ગયા છે, એટલે એનું નામ છે. તો આપણને સંતો એ કહે છે કે આને ઓળખી ગયો. અમારી અંદર આ ઘટોઘટની અંદર આત્મા એક છે, આત્મા ઘટોઘટ દેવ છે. એમ કહે વણીને
આ દેવની જો ઓળખાણ કરે ને તો એની લક્ષ 84 મટે નહીં. બીજું ગમે એટલું કરીએ પણ એનાથી લક્ષ 84 ન મટે, નથી મટતી એમ. અને લક્ષ 84 મટે નહીં તો શું કરવું? આપણે બીજું કરીએ પણ એનાથી શું ફાયદો? આમાંથી છૂટવા માટે એક મનુષ્ય અવતાર એટલે મળ્યો છે, સફળ થયા. તો એને ઓળખવો હોય તો આ માળા છે. હરદમ જાગે હેતે ફેરો મટી જાય દિલમાં અંધારો, સાધુભાઈ ફેરો ને હરિની માળા. પછી કીધું ઓમ સોમની રચના રચી શેર બન્યા બહુ સારા. શ્વાસે શ્વાસે ધમણું ગમી ગયું, કીધું ને શ્વાસે શ્વાસે ધમણું ગમી ગયું, શ્વાસે શ્વાસે ભજન કરી ગયું, અજંપા જાપ જપી ગયો, શ્વાસે શ્વાસે ધમણું ગમી ગયું. રંગ દર્શાય બહુ સારા, સાધુભાઈ ફેરો ને હરિની માળા. પછી કીધું ગુરુજીના ભેદથી ગગન ચડ્યા. ગુરુ મહારાજે મને ભેદ બતાવ્યો કેવો કે આ ગગન મંડળ એમને જવાતું નથી. હમણાં જ વાણીમાં કીધું ને કે ગુરુગમ કૂચી સર્વેથી ઊંચી, ખોલ્યા 10માના તાળા. આ 10મા દ્વારનું તાળું એમનું ખોલે નથી. આ ગુરુગમ કૂચી હોય ને તો ખોલે. ગુરુગમ કૂચી સર્વેથી ઊંચી, સર્વેથી બધાથી ઊંચી, ખોલ્યા 10માના તાળા. તાળા ખોલ્યા મોટે અંધાર, અંતરમાંથી અનવાળા. મારા સદગુરુએ મારા શબ્દના બાણ, તનમન વિધાના પ્રાણ. પ્રાણ વિદ્યાને જોયું જાગી વાલાની પસરી વાળી. આ પ્રાણ વિધાના ને પછી જોયું જાગી જોયું પરમાત્મા આપણી અંદર બેઠો છે. અનુભવ કર્યો સંતોએ બધાની અંદર છે. પણ આપણને ગુરુજી આ સુધી નથી મળતા ને, સંતો નથી મળતા, આ ભેદ નથી મળતો ત્યાં સુધી કંઈ સંપર્ક નથી. ગુરુ મહારાજ જ આપણને સમજાવે છે. રેણી આપણને ગુરુ મહારાજ સમજાવે. બોલો કે ખબર નથી તો સાખીમાં સંતો કહે છે ને મનુષ્ય ઘડતા ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, એમ કે ભૂલ્યો છે કે પૂછ. નકે તો ઢોરમાં પગ છે. આપણું જીવન તો છે, મનુષ્ય અવતાર તો પડ્યો, પણ કોઈ સમજતા નથી. આપણે એમાં રેડિયા ઢોર ફરે છે ને એમ છે. ઢોરે સમજે ને તો ખીલે આવી જાય, હજ આવી જાય ને ખીલે ખીલે આવી જાય. બોલો પણ મનુષ્ય નથી. એટલે કીધું ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, ભૂલ્યો શીખીને પૂછ. હરિભજન વિના ધીક દાઢીને ધીક કે હરિભજન ના કર્યું તો શું કામ? મનુષ્ય જીવન મળ્યું આ ભજન કરવા માટે આપણને મળ્યું. બધા સંતો વારંવાર એ સમજાવે છે. વાણીઓ બધી કોઈ બી સંતોની જોઈ લો, અનેક સંતોના પુરાવા એવા કે આ ભૂલ્યા ભેદને લડે પીડ્યા 84 કે ભૂલ્યા છે પણ આ સમજાય ને તો થાય. સમજાય જાય તો પલમાં. બોલો બધા સંતોને જેસર જાડેજો કેવો હતો એને સમજાઈ ગયું તો પલમાં. ના સમજવું હોય તો શું કરે? જો ભાગમાં હોય ને તો મળી જાય. ભાગ વગર મળતું નથી આપણે. પણ સુતા ભાગને જગાડે સંતો. તેનાથી આ સત્સંગમાં મને ખબર પડે. આ વાણી તો બોલતા હોય છે, ભજન તો બોલીએ, પણ એમાં જો પકડ કરવા વાળા હોય તો પકડી નથી કે આ શબ્દ આમ કહેવા માંગે છે, આ વાણી આમ કહેવા માંગે છે. શું છે આપણને ગમ નથી પડતી તો પૂછા કરે કે આ વાણી શું કહે છે, કંઈ સમજાતું નથી. કુંભારામ બાપુએ તો આપણને ચોખ્ખું સમજાવી દીધું, પણ આપણે એ પ્રમાણે અનુભવ. આ ગુરુજીનો ભેદ મળે તો આ સંતોએ વાત કરી. ગુરુજીના ભેદથી ગગન સડ્યા દેખ્યા કે લપા, ઝગમગ ઝગમગ જ્યોતિ ઝબકે ઝબકે 9 લાખ તારા. કે આપણી અંદર આવી રચના છે. 9 લાખ તારા ચમકે છે, જ્યોતિ ચમકે છે. સાધુભાઈ ફેરો ને હરિની માળા. પછી કીધું જણણ જણણ ઝાલર વાગે વાગે નવલખ તારા. ઝાલર વાગી ગઈ છે, અખંડ સેવા અહીંયા છે, અખંડ ડંકા વાગે છે. આ ભજન કરો ને તો ખબર પડે, આ ભેદ મળે તો ખબર પડે. ધ્યાન ધરી એમાં જાગી જોયું ને તો દર્શાણા મોરલી વાળા. સાધુભાઈ ફેરો હરિની માળા. તો મોરલી વાળાના દર્શન કર્યા કે ગુરુ આ બધાની અંદર એ બેઠો, પરમાત્મા બેઠા છે. મોરલી વાળા બધાની અંદર બેઠો, પણ ક્યાં? કુંભારામ બાપુને દર્શાણા ઓળખાણા. પણ આપણે એ ભેદ, આ ભેદ મળે ને તો ઓળખાય. એ પ્રમાણે ભજન કરીએ તો ઓળખાય, બીજું કરીએ તો કાંઈ ન થાય. સંતોએ કીધું ને એક સાથે સબ સંધાય, સબ સાથે સબ જાય. બધુંય પકડી રાખીને તો બધુંય જાય. પણ એક ભજન, એક શબ્દ ગુરુદેવ કા તકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતાયનો વેદ ન પમે પર. આમ સંતોએ શબ્દની કિંમત કરી છે. આ નામની વાત કરી છે. નામ તો કેટલાય છે જગતમાં, નામ તો છે જ ને. પણ નામ સંતોએ કીધું જો નામનો મહિમા કે નામ लिया तो सब लिया सकल शास्त्र का भेद, बिना नामे नरके गया फटफट सारो भेद. કે 4 વેદમાં નામ તો હશે ને, નામ તો હશે તો ખરું ને, પણ તોય કે નરકમાં ગયા. આ નામ ન મળી દે. આ નામ એવું છે. આ ગુરુ મહારાજ આપણને કહે છે ને, આ કુંભારામ બાપુએ આપણને વાણીમાં કીધું આ નામ એવું. એ નામનું કહે છે.
એ નામને સમજવાનું. નામે પાતક છૂટિયા, નામે નાશે રોગ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વર્તી. કે નામ સમાન કાંઈ નથી. આ નામ લઈને બધું આવી ગયું. બરોબર. એક નામ મળે એટલે 33 કરોડ દેવ રાજી થાય. એક ભજન કરો ને આમાં 33 કરોડ દેવ રાજી. એક મળ્યા તો અને જે 33 કરોડ દેવ થઈ ગયા બધા રાજી. એટલે સંતો કે છે કોટેક નામ આ સંસાર મેં તાસે મુક્તિ ન હોય. આદિ નામ તો ગુપ્ત છે એને જાણવી લાગે. આદુ અનાદિનું નામ છે. આદુ અનાદિનો આપણો આત્મા છે. એને ઓળખવાનું નથી. આ બધા આ ભક્તિ કરી ગયા છે. 33 કરોડ દેવે આ ભજન કરી ગયા છે. આ મારા કરી ગયા. મારા બાપુએ વાણીમાં કીધું છે અકડકડાનો એવો કે વિના પતિ વિના તે 33 કરોડ એમાં થઈ ગયા છે. 33 કરોડ આ નામ આ અકડકડા જાણી ગયા છે. આત્માને ઓળખાણ કરી ગયા. એટલે તો નામ છે ને, એટલે તો આપણે પૂજીએ છીએ. આ ગામો ગામો જો હનુમાનજીનું મંદિર હોય છે ને, કેમ ભાઈ હનુમાનજીને કેમ પૂજે? એ શું કહેવા માંગે છે એ આપણે જાણતા નથી. કૃષ્ણ ભગવાનના આપણે જઈ દર્શન કરીએ તો એને સમજતા નથી. આપણે ખાલી એમ જ જઈ શું એના ગુણ એમાંથી ગ્રહણ નથી કરતા. જ્યાં આપણે હનુમાન દાદાના મંદિરે જઈએ તો લખલ છે એમાં પહેલી સાખી લખલમાં ગુરુ ચરણ સર્વચરણ નિજ મનનું પૂરું સુધારે. કે મનને સુધારવું હોય તો ગુરુચરણે જા. ક્યાં આપણે જઈએ છીએ? કોઈ નથી જતું. મનને સુધારવું હોય તો અહીંયા જવું પડે. મનની શાંતિ જોતી હોય તો આ ગુરુ કરે. પણ આપણે એ નથી. એમ એ કરવાનું કે છે. એ કહે છે એમ કરીએ તો સુખી થાય. સંતો બધા એ જ કહે. ગુરુચરણમાં જાય તો આ ભેદ મળે. આ ભેદ મળે તો એનું મન છે ને એ નિર્મળ બને. તો બને ન કે ના બને. સંતોએ વાણીમાં કીધું છે ને આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં ભ્રમણને ભાગ્યા વિના ભવના ફેરા નહીં કરે. આત્માને ઓળખે એની વાત કહી દીધી. વાણી એના લક્ષણ કહી દીધા છે. એની રેણી કહી દીધી છે. કેવી રેણી? કે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. કાગડો ને કોયલ રંગમાં કેવા છે? એક જ છે. પણ એની વાણીથી ઓળખાય છે. એની બોલીથી ઓળખાય છે. બોલી અલગ છે ને, બોલી થકી ઓળખાય. એમ એવી બોલી થઈ જાય, મીઠી બોલી થઈ જાય. જે ભજન કરે છે, ધ્યાન કરે છે, આત્માને ઓળખે છે, એની વાણીમાં ફરક નિર્મળ બની જાય એની વાણી. પછી કીધું હંસલો ને બગલો રંગે રૂપે એક છે. હંસલો ને બગલો આ રંગમાં રૂપમાં એક છે, પણ એનો આહાર અલગ છે. હંસલો છે ને એ મોતીનો આહાર, બગલો છે તો ગારાને મળે. તો આપણા ઉપર વાણી બનાવી છે. હંસલાને બગલાને એને કંઈ કોયલને જેવી વાત નથી, પણ આપણને આ વાણી સમજાવવા માંગે છે કે આપણે આમાં જે સમજી ગયા છે, જે ગુરુ ઉપદેશ લઈ ગયા છે, એને આવી રીતે રહેવાની વાત કરે છે. રેણીમાં કે આના થકી ઓળખાઈ જાય છે. એમ જો ભજન ન કરે તો એવા જેવા રહે. ભજન કરવાની વાત કરે, ભજન કરે ને તો એનું મન છે નિર્મળ બને. એની સંગત પણ સુધરી જાય. ખોટી સંગત ન કરે. એ સત્સંગનો આહાર કરે, મોતીનો આહાર કરે. સત્સંગ છે ને મોતી, એ બીજા જ્યાં ત્યાં ફાફા ન મારે. આ જગત કરે છે એમ એ ન કરે. જગતનું આખું અલગ છે. જગતમાં શું પડ્યું છે? કુંભારામ બાપુએ કીધું હતું કે દુનિયામાં પડ્યા ઘણા ખાર ને ખેત. દુનિયા શું જાણે વાણી હોય? દુનિયામાં પડ્યા ઘણા ભ્રમણા ને વેમ. ભ્રમણા પડી છે, વેમ પડ્યા છે. દુનિયા આવી એમને એમ જાય. જેમ આવીને એમને એમ જાય છે. કંઈ ભજન તો કર્યું નથી તો બીજું તો ભેગું શું આવે છે? માયા આપણે પથોડા લઈએ, માયા તો આવતી નથી ભેગી. ગમે એટલી માયા ભેગી કરીશું, ભેગી હાલે છે? નથી હાલતી. એટલે સંતો કે ભેગું શું હાલે? તો ભજન નહીં કરે. ભજન વિના કાંઈ ભેગું નહીં આવે. ધોખો કરશે ધનવાળા. આ મૂડી તો કામ નહીં આવે. ભરવા પડશે ઉતારા. કેટલા ઉતારા ભરી લીધા આપણી નજરમાં નથી પડ્યા. કોણ ભેગું લઈ ગયું? તો કરવાનું શું છે? ભજન. આ ભજન કરીએ ને એના નામ છે. કુંભારામ બાપુએ શું કર્યું? ભજન જ કર્યું ને. તો અત્યારે એમનો આપણે જો એનું નામ લઈ છીએ, જય બોલાવી છીએ, એમ આપણાને સંતો એ કહે છે કે આ ભજન કરી દો. કુંભારામ બાપુએ આ ભજન કરવાનું, ધ્યાન કરવાનું કીધું. આ ધ્યાન કર્યું એટલે અનુભવ થયા. આ દર્શન થયા. અંદર દર્શન દીધા, પ્રસન્નો ઉઘડી ગયા ગુગ્યાના તાણા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે મટી ગયા અંતરના અંધારા. અંધારો છે ને અજ્ઞાન છે એ મટી ગયું. એને ખબર પડી ગઈ કે હું કોણ છું. કે નથી ખબર. આપણે ઘણી વાર દ્રષ્ટાંતો દેતા હોઈએ છીએ. દેહાઈનો માલધારી કે ઘેટા બકરા ચાલતા હોય એના ભેગું એક સિંહણનું
બચ્ચું રહી જાય છે, સિંહણ ભાગી જાય છે, એનું બચતું નનકું હોય છે, તો ચારવા જતા હોય એમાં ભેગું ભરી જાય છે, ટોરામાં હારી જાય ચરવા. ભેગું હાલી જાય, વરી આવે એટલે વાડામાં પૂરે, તો ભેગું વરે વાડામાં પૂરાઈ જાય. એમ ઘણો ટાઈમ આવ્યું, એમાં સિંહ એકવાર દેખી ગયો, સિંહ આવે ને જંગલમાં, કે મારા જેવું છે ના ટોરામાં ક્યાં ઘેટા બકરા ભેગું કરે. અત્યારે કે જો એને બોલાવીશ તો બધા ઘેટા તો ભાગશે તો ભેગું ભાગશે, પણ એકલું આવે ને એક પાસે પછી ખેંચીને એને પૂછા પછી એક બાજુ આવી ગયું, ઘેટા બકરા થોડાક સેટા રહી ગયા, પછી એક બાજુ લઈને કીધું કે તું આ સિંહ છો ને કેમ આમાં ભેગો કરી ગયો? કે ના હું બકરો છું. કે ભાઈ તું મારા જેવો છે સિંહ છો? તો કે ના હું મોટો બકરો છું. તો કે હાલ તું કૂવો તો વાવતી પાસે લઈ ગયા, પાણી સ્થિર હતું, જોયું પ્રતિબિંબ જોયું કે આ જો તું મારા જેવો છો? હા શું તો તમારા જેવો. ગર્જના કરી, અવાજ કર્યો, એનો અવાજ આવ્યો એવો જ, કે શું તો એવો અવાજ એવો છે. એટલે પછી એને ખબર પડી કે આ હું આમ છું. એમ આપણે સંતો એમ કે ભાઈ તમારું સ્વરૂપ અસલી આ છે, અસલી સ્વરૂપ ઓળખી ગયું. એમાં દેહ છે ને, આ દેહ તો એકવાર નષ્ટ થઈ જવાનું, પડી જવાનું, પણ આત્માને ઓળખી ગયો. આત્મા છે ને અજર અમર છે, અવિનાશી છે. આવી ખબર પડી જાય ને એની મુક્તિ થાય. અને આ ભક્તિથી ખબર પડે. આ ગુરુ મહારાજ આપણને એવી ભક્તિ બતાવે છે, પલમાં મુક્તિ, ક્યાંય બીજું કરવાનું નહીં. બોલો ક્યાંય ધોળા નહીં, ઘરે બેઠા ભજન થઈ જાય, ઘરે બેઠા મુક્તિ થઈ જતી હોય ક્યાં જવું પડે? ક્યાં જવાની જરૂર છે? કે કુંભારામ બાપુએ એમ જ કીધું છે, ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે પલમાં. ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. તો શું કીધું એના માટે શું કરવું? તો એકાંતે બેસી આસન વાળો, એકાંતે બેસી આસન વાળો, ધ્યાન હરિના ધરીએ, ધ્યાન હરિના પરમાત્માનું ધ્યાન કરો. તો ધ્યાન કેવી રીતે કરવું એ પાછળ કહી દીધું. અખંડ દોરમાં સુરતાને સાતો મનવર્તી નહીં બોલો. અખંડ દોર આપણી ફૂટા હોય ને તો એ ચાલુ હોય, હડતા ફરતા હોતા બધા તો એ ચાલુ છે. અખંડ એટલે એ અખંડ જે દોર છે શ્વાસ ને ઉશ્વાસ હાલે છે ને, એમાં આપણા સુરતાને અહીંયા મનને અહીંયા ઠેરાવો. આ સંતોએ આપણને ભેદ બતાવ્યો. મારા બાપુ એ કહે છે બોલું એ કરો ને તો ખબર પડે. પછી કીધું ઓની મની મુદ્રામાં ધ્યાન લાગ્યા, જ્ઞાન અગમ ન દે. અગમનું જ્ઞાન કેમ નથી? અગમ કોઈને ગમ ના હોય, અગમ છે વસ્તુ. રામદેવ પીરે કીધું ને ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાઓ. શું કીધું? અગમ ભેદને જાણી જાવ તો મુક્તિ થાય. આ સંતો આદુ અનાદિથી આ ભેદ જાણે. શિવજી ધ્યાન કરતા જ નહીં. આ જ ભેદ હતો. પાર્વતીજીને આ જ ભેદ સમજાય. તો આપણાને સંતો એ જ, આ કુંભારામ બાપુ એ જ ભેદ, અગમ ભેદની જ વાત કરી કે અહીંયા છે આવી રીતે ધ્યાન કરવું. બધું સંતો સમજાવે છે તો તમારા સ્વરૂપને તમે જાણી આત્માને જાણો. તો લક્ષ ચોરાસી છૂટી જાય. લક્ષ ચોરાસીમાંથી છૂટવા માટે આ ભજન છે. આ ભજન કરવા જઈએ સંતો, આ સત્સંગમાં જાય ને તો એ ખબર પડે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. શાના માટે મળ્યો? આના માટે મળ્યો છે, ભજન કરવા મળ્યો છે. સંતો કહે છે ને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજની ભગવાન હેત કરીને, માટે ખાસો જમનો માર પેટ ભરીને કે માર ખાસો જમનો આવી. બોલો આ એક મનુષ્ય અવતાર મળ્યો પછી તો આગળ લક્ષ ચોરાસી છે. જો આમને નીકળી ગયો ને પછી લક્ષ ચોરાસી ફરી ઘણો પછી તેમાં સમજ. સંતો કે 9 લાખ અવતાર તો તમે નિર્મા લેશો. ક્યાં લીધા આટલા તો 9 લાખ નિર્મા, 10 લાખ કર્મકીટમાં, 11 લાખ પંખી પરિવારમાં, 20 લાખ વનસ્પતિમાં, 30 લાખ પશુ પાપડમાં પરવર્યો. આમાં ફર્યો આટલો. અને 4 લાખ તો અલ્પ માનવ માણસ તો ખરા પણ બુદ્ધિ કઈ કરી ના કે એવા ફરતા હોય ને, એમાં 4 લાખ તો અવતાર લીધા છે આપણે. આ એવું નથી કે હવે આ લઈ લઈને પછી હવે મનુષ્ય અવતાર મળ્યો છે. જો હવે ભક્તિ ભૂલ્યા તો વરી પાસે જાય હેઠ કે વરી પાછું ચાલુ થાય છે લક્ષ ચોરાસી એમાંથી છૂટવું હોય ને તો આ ભજન છે. આ સંતોના પુરાવા છે. બોલો કે તમે ભજન કરતા કરતા આ ગીતાજીમાં પુરાવો લખ્યો કે યોગ ભ્રષ્ટ પુરુષને શું ગતિ થાય. એમ અર્જુને પ્રશ્ન કર્યો એને કૃષ્ણ ભગવાનને કે પ્રભુ આ યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ શું થાય? તો કૃષ્ણ ભગવાને જવાબ દીધો કે વરી એને મનુષ્યનો અવતાર મળે.
આ ભજન કરતા કરતા જો દેહ છૂટે ને એનો મનુષ્યનો અવતાર મળે અને સારા અને શ્રીમદના ઘરે મળે, જ્યાં ત્યાં નહીં, સારા અને શ્રીમદના ઘરે અને વરે ગુરુ મળી જાય ના ભક્તિ બીજા અવતારમાં વરે કરી જાય. અને સંતોએ કીધું સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખી સંતના સંત, એના પછી ફરવું ન પડે, સંતના સંત થાય. તો આ ભજન ના કરી, આ ભજન કરી દઈએ ને તો થાય એમ છે. આ સંતો સમજાવે છે, સંતો આવા મળી જાય ને તો થાય. સંત બડે પ્રમાણથી શીતલવા કાન તપત બુજાવે ઓરણ કે દે દે અપનાર, પોતાનો રંગ લઈ ગયો એટલે સંતો. એવા નિસ્વાર્થી સંત હોય ને એ આપણા ના સમજાય. સંતો સંત સરોવર તરોવર ચોથા વર્ષે નહીં પરમારથ કારણે ધર્યા નહીં. તો સંતોને કઈ લેવું નથી ને ક્યાં સ્વાર્થ છે એનો તારે ઉપર જ ભાવ હોય છે. ત્યાં જીવને કેમ લક્ષ 84માંથી કાઢવો, આવા તો સંતોનો ભાવ એવો જ હોય છે. અને લખેલું છે શાસ્ત્રોમાં પણ એવું લખેલું કે એક જીવને લક્ષ 84માંથી છોડાવો ને તમે તો 1 લાખ ગાય કતલખાને જતી હોય પશુઓનો એટલું પુણ્ય છે એમાં. લક્ષ 84માંથી છોડાવો બોલો. તો સંતો આ એટલે આ કામ કરે છે. અને આપણે જે પણ મનુષ્ય અવતાર મળ્યો છે ને આના માટે જ મળ્યો છે, તરવા માટે ને તારવા માટે. એટલે આપણે આ ભજન છે, આ સત્સંગ એના માટે છે અને આ કરવું જરૂરી છે. આના વગર ઉદ્ધાર નથી. સંતોના શરણે જાય ને તો એની મુક્તિ થાય. આપણે હજી ઘણા સંતો છે, વાણી બોલશે, સત્સંગે કરશે, દેહ ભગત છે, વિભાભાઈ છે, લાખારામ બાપુ લાભ દે છે સત્સંગનો. એનો લાભ લેવા બોલે સદગુરુ મહારાજ, બરા મહારાજ, સાહેબ જલ્દી મહારાજ.